નવસારીમાં ભારે વરસાદ બાદ નદીઓ બે કાંઠે વહી રહી છે। કાવેરી અને ખરેરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। નવસારીમાં હજી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। જિલ્લામાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે। નવસારી જિલ્લાના ઉપરવાસના જિલ્લા તાલુકાઓ વાસ્તા અને ખેરગામમાં સતત વરસી રહેલા વરસાદને પગલે જે નદીઓ છે કાવેરી અને ખરેરા તેમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તો ચીખલી પાસેથી પસાર થતી કાવેરી નદીના દ્રશ્યો છે। આ જે કોઝવે છે તે કોઝવેની ઉપરથી પાણી વહી રહ્યું છે। સતત વરસી વહેલા વરસાદને કારણે નદીઓ બંને કાંઠે વહી રહી છે। નજીકમાં જ ચીખલી પાસે આવેલું તરકેશ્વર મહાદેવનું જે મંદિર છે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો પાણીમાં ગરકાવ બન્યું છે। સતત વરસાદ વરસી રહ્યો છે। નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ ઉપરાંત જલાલપોર તાલુકામાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે। ઉપરાંત નજીકના જિલ્લા ડાંગમાં પણ વહેલી સવારથી વરસી રહેલા વરસાદને પગલે નવસારી જિલ્લામાંથી પસાર થતી ગણદેવી નજીકની અંબિકા નદી, પૂર્ણા નદીમાં પણ પાણીનું જળસ્તર વધી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લામાં આજે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જિલ્લા પંચાયત હસ્તકના જિલ્લાના 66 જેટલા માર્ગોને બંધ કરી દેવામાં આવ્યા છે। તે માર્ગો પરથી પાણી પસાર થતા એ માર્ગોને બંધ કરી દેવામાં આવ્યા છે અને હજી પણ સતત વરસાદ વરસી રહ્યો છે જેને પગલે જનજીવન પર તેની સીધી અસર થઈ છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।